હમણાં શ્રાવણ મહિનો નજીક આવે છે ને, તો મારે આજે કરવાની છે ઘરની સાફ સફાઈ. હેલો એવરીવન, નાઈ ધોઈને મસ્ત મજાનું રેડી થઈ ગઈને જવાનું છે મંદિરેથી આવીને નાસ્તા માટે બનાવી નાખ્યો મસ્ત મજાનો શીરો. કોને કોને ભાવે ને કોમેન્ટ કરજો ને. અમારા ભાઈ નાસ્તો કરીને લેશન કરવા બેસી ગયો ને મારે બનાવવાની છે આડે ઇડલી. તો ઇડલી સ્ટીમ થવા માટે મૂકી દીધી છે ને સરસ મજાનું કારેલાનું શાક બનાવ્યું ને ગરમા ગરમ રોટલી બનાવી નાખીને ભાઈ બેસી ગયો છે જમવા. અને આજે નાસ્તામાં એની ફેવરિટ ઇડલી લઈ જવાની છે એને સ્કૂલે. ને આ બે ભાઈઓને રેડી કરી દીધા ને આને કાલે સ્કૂલેથી આવું લાયન આપ્યું ને તો એ લાયન લઈને જ ફરે છે. અને હવે મારે કરવાની છે ઘરની સાફ સફાઈ, કેમ કે થોડાક દિવસમાં શ્રાવણ મહિનો ચાલુ થવાનો છે ને, તો શ્રાવણ મહિનામાં સાફ સફાઈ ન કરે ને એટલે મારે આજે જેવી તેવી સાફ સફાઈ કરવાની છે. ને 3 કલાકની મહેનત પછી રૂમ મસ્ત ચમકાવી દીધો છે. સોફો મોટો એક સાઈડ રાખ્યો છે ને 2 ખુરશી સામે રાખી દીધી છે. ને આપણી જે સામે સેટી હતી ને આપણે ઓલા રૂમમાં લઈ લીધી છે ને કંઈક આવો લુક લાગે છે, કારણ કે મહેમાન આવે ને તો બહુ હાકડાઈ થતી હતી ને એટલે હવે મેં સેટીને બીજા રૂમમાં લઈ લીધી. વિડીયો ગમ્યો ને તો લાઈક, કોમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.